વેલકમ બેક અને આગળ વાત કરીએ તો પ્લેન ક્રેશની ઘટનામાં કેટલાય પરિવારનો માળો વિખેરાઈ ગયો. મૃતદેહો પરિવારને સોંપવામાં આવશે. વડોદરામાં મૃતદેહ માટે કોફિન બની રહ્યા છે. કોફિન બનાવનાર કારીગરો રડી પડ્યા. ક્રિશ્ચન સમાજના કારીગરો કોફિન બનાવે છે. આજે રાતે 50 કોફિન અમદાવાદ મોકલવામાં આવશે. કોફિન બનાવનાર અગ્રણીએ નિવેદન આપતા કહ્યું, વાત કરતા કહ્યું કે આજે કોફિન બનાવતા અમારું દિલ રડી પડ્યું છે. અમારા હાથ કોફિન પર નથી ચાલી રહ્યા. એર ઇન્ડિયા દ્વારા કોફીના ઓર્ડર અપાયા છે. અમદાવાદમાં જે ગોઝારા પ્લેન ક્રેશમાં લોકોના મોત થયા છે, ત્યારે હવે જે સ્વજનો હસતા ગયા હતા અને જેમને હસતા હસતા પરિવારે વિદાય કર્યા હતા, તે હવે કોફિનોમાં પરત આવવાના છે અને તે માટેની તૈયારીઓ વડોદરા ખાતે અહીંયા તૈયાર કરી દેવામાં આવી છે. જે ક્રિશ્ચન સમાજના જે અગ્રણીઓ છે તેમને રાતોરાત ફોન આવ્યો હતો અને તેઓ જ આ હવે કોફિનો તૈયાર કરી રહ્યા છે. ત્યારે એલ્ડ્રીન થોમસ પણ આપણી સાથે છે. એલ્ડ્રીનભાઈ, આ જે રીતે પ્લેન ક્રેશની ગોઝારી ઘટના ઘટી ત્યારબાદ આખું શહેર હોય, ગુજરાત હોય કે દેશ દુઃખી છે. કોફીનો બનાવવા પડી રહ્યા છે, દુઃખ તો તમને પણ થતું હશે? ભયંકર દુઃખ થાય છે. સૌથી પહેલાં તો હું જે સ્વજનો જે બધા મૃત્યુ પામે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને એમના પરિવારને આ સહન કરવાની શક્તિ આપે એવું પ્રભુને પ્રાર્થના કરું છું. ક્રિશ્ચિયન સમાજ હર હંમેશા દેશ અને લોકોની સેવા માટે તૈયાર હોય છે. કાલે અમારા પર નેલ્વિનભાઈ પર અને બોબીભાઈ પર ફોન આવ્યો રાત્રે 10 વાગે કે તમારે આટલા કોફિન બનાવવાના છે, અને ત્યારથી જ બોબીભાઈ, નેલ્વિનભાઈ, નિલેશભાઈ, જેકભાઈ ને બધા બીજા અમારા યુવાનો છે એ આ તૈયારી કરવામાં લાગી ગયા. અને રાતથી આ કોફિન બનાવવું બહુ સહેલું નથી, એમાં ટાઈમ માંગી લે છે. કેમ કે એમાં એવું હોય કે મૃતદેહની હાઇટ હોય, એની લેન્થ હોય, એ પ્રમાણે એને બનાવવું પડે. અને મૃતદેહ એમાં ખૂબ જ સાવચેતીથી જે થઈ ગયું છે તો આપણે રોકી ના શક્યા, પણ હવે એમને કોઈ તકલીફ ના પડે એ રીતે અમારે આ બનાવીને મોકલવાનું છે. અને ક્રિશ્ચિયન સમાજે હંમેશા આ સેવા માટે તત્પર રહે છે. અને અમારા જે ચર્ચના ફાધર છે રેવરન્ડ દિલીપ શાહ, એમણે બી તરત જ આની પરમિશન આપી કે તમે બનાવો, આપણે આ કામ કરવું જ જોઈએ. કેટલા કોફીન બનાવવાનું કહ્યું? આમ તો 100 કોફીન બનાવવાનો ઓર્ડર હતો, પણ એમણે એવું કીધું છે કે પહેલાં અમને 50 મોકલી આપો, કેમ કે DNA ટેસ્ટ ચાલે છે તો સોમવાર મંગળવાર સુધી બધાને સ્વજનોને એમના મૃતદેહ સોંપવાના છે. તો એની માટે આ તૈયારીઓ ચાલે છે. અને આ કામ અમારું હૃદય તો હજુ બી એવું માની રહ્યું છે, હાથ નથી ચાલતા, બિલકુલ નથી ચાલતું, કેમ કે જે જોયું એ આપણે સ્વીકારી શકીએ એવું નથી. આ તમે જે બનાવી રહ્યા છો આ કોફીન, એની કોઈ સાઇઝ નક્કી કરી છે કે ડિફોલ્ટ સાઇઝ કરી રહ્યા છો? હા, અમે હમણાં ડિફોલ્ટ સાઇઝ કરી રહ્યા છીએ 2x2નું 2x6માં, કારણ કે બોડી બન્સવાળી છે અને ફૂલી ગઈ હશે, એટલે કોઈ બી શેપ કે કોઈ બી સાઇઝ હમણાં પરફેક્ટ કહી નહીં શકતા. એટલે આ એક ઓકવર્ડ સાઇઝનું બનાવી રહ્યા છે કે જેમાં નોર્મલ બોડી પણ આરામથી મૂકી શકાય. અચ્છા, કેટલો સમય લાગી રહ્યો છે કોફીન બનાવવામાં? 2 કલાક જેવું એક કોફિન પાછળ લાગી જાય છે. કેટલી બનાવી ચૂક્યા ત્યાં સુધી? અત્યારે 15થી 16 રેડી થઈ ગઈ છે. 3-1 વાગ્યા સુધીમાં 25 નંગ બનાવીને મોકલી દેવાની છે. કાલ સુધીમાં લગભગ 50-60 નાઇટમાં મોકલવાની છે. આજે રાત્રે મોકલવા? આજે રાત્રે બીજી 25 રેડી કરીને મોકલવાની છે. કુલ કેટલી મોકલવાના? કુલ હમણાં 50નો ફાઇનલ ઓર્ડર આવ્યો છે, એટલે 50 તો ફાઇનલ મોકલવાની જ છે. ક્રિશ્ચિયન સમાજ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે? હા, વિનામૂલ્ય નથી. આ એર ઇન્ડિયા થ્રુ અમને કોન્ટેક્ટ થયો છે અમારા મેલ્વિનભાઈને, અને એમને ઓર્ડર મળ્યો છે. હાથ નથી ચાલી રહ્યા હજુ પણ આ કોફીન છે, જે પરિવારો પોતાના સ્વજનોને હસતા મોઢે વિદાય કર્યા તેમના માટે હવે કોફીન બની રહ્યા છે અને કોફીનમાં જ મૃતદેહ પાછા આવશે. દાદા, તમને આ સંપર્ક કરવામાં આવ્યો હતો કોફીનમાં? હા, એર ઇન્ડિયા તરફથી. શું કહેવા? કે ભાઈ આ જે મરી ગયા છે તે લોકો માટે જો તમે પ્રોવાઈડ કરી શકતા હોય કોફીન, તો અમે હા કીધું કે અમે કરી શકીએ છીએ અને મોકલાવીએ. સ્મશાન અને કોફીન બનાવવા માટે તો ભારે હૃદય હોય છે, તેઓનું કાળજું કઠણ હોય છે. આજે તમારી શું પરિસ્થિતિ છે, મનોસ્થિતિ, જ્યારે તમે કોફીન બનાવી રહ્યા? આ કોફીન બનાવતા બી અમારું દિલ એકદમ રડે છે કે ભાઈ જે લોકોએ આટલા એ લોકોના સ્વજન્ય ગુમાયા છે, કોઈએ મા બાપ ગુમાયા છે, કોઈએ ભાઈ બહેન ગુમાયા છે, કોઈએ વાલી પૂરા ગુમાયા છે,